કેમ છો મિત્રો? મજામાં જ છો? કારણ કે આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ છે. સ્વાગત તમારું ગાંડા બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો કેટલા દિવસ પછી છે ને પાછો બ્લોગ નાખી દીધો આપણી ચેનલમાં. કારણ કે એટલા બધા શોર્ટ વિડીયો નાખી દીધા તો મને એવું થયું કે એને આપણે એકાદો લોંગ વિડીયો નાખી દીધા. એટલે હે ને તમને ટૂંકમાં કહું તો ભાઈ મોજમાં આવી ગયા હતા ને એટલે બ્લોગ નાખી દીધો. એટલે હે ને આપણે કોન્ટેન્ટ કંઈ એવું કંઈ શેર જ નહીં હોતા. કોન્ટેન્ટ એવું આપણીમાં કંઈ શેર જ નહીં. કાલે એમની બ્લોગ બનાવ્યો હોય એટલે આપણે હું બતાવું હું નથી બતાવું એ મને ખબર નથી. હવે આગળ શું થાય ને તમે હે વિડીયો કંઈક જોતા જાઓ. હા, વિડીયો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ જો આપણે હે ને આપણે હે ને આવીને આમાં જો ટીવી જોવા બેસી ગયા જો શું હાલે બોલો. અને જો આપણે ચેનલના જ વિડીયો આવે જો આમાં હમણાં ટીવી છે ને આપણે લીધી છે. કેટલા લીધા ને એ નથી કીધું તમને. 2 કરોડ. તો મિત્રો હવે હે ને આપણે આ ભાઈના જેમનો કબૂતર લીધા ને તો આ ભાઈને હે ને આપણે ઘેરે જવાનું છે અને તમને કબૂતરનું થોડુંક ઓલું કહેવાનું છે. તો હાલો કન્ટિન્યુ. અને ભાઈ મેરી આપણે આવી ગયા છીએ. જો આ ક્યુ હે ક્યુ આ બે ક્યાં હે આ બેઠો ને આ બાજુ ધોરું. હા એ અપડેટ છે. હા અપડેટ નથી ને આપણે શોર્ટ ફોર્મ કરી નાખું ડબલ્યુ અને ઓલું બીજું હે બીજું ક્યાં ગયું બબડી આમાં ઉડણિયા બતાવો ઉડણિયા. તો મિત્રો આ હું ધોરું હે ને બબલું હે ને ધોરું આ ડબલું અરે ક્યુ ડબલું ઓય હું પછી બીજું ડબલું નાઇટ ફાઈટર ફિમેલ છે કંચરી. આ કેટલી ઉડે ફૂલ નાઇટ ઉડે મિત્રો તમે જોઈ શકો આ ફૂલ નાઇટ ઉડે. વ્હાઈટ આઈસ રેડ વિંગ. ભાઈ ગુજરાતીમાં બોલતું. વ્હાઈટ આઈસ ની છે લાલ રિંગ છે. હા લો એ કંચરી ફિમેલ છે. અને પછી કુલ કેટલા કબૂતર છે કુલ? અત્યારે ચાર મોટા છે ને 2 બચ્ચા છે. અને આ છે આ ક્યુ કહેવાય? કંચરો જ છે. ઓલી ફિમેલ છે આ મેલ છે. આ રેડ આઈસ માં હે ફૂલ. આ 5 થી 6 કલાક વાળો છે. 3 ગુલાટી છે 3 ગુલાટી વાળા. પછી આપણે છોટિયારાના બચ્ચા છે. તમે જો બચ્ચાનો રંગ તમે કઈ જોઈ શકો છો. આ મોટું બચ્ચું છે. આનું બચ્ચું છે. એમાં બગલો ઉડે છે. હવે મિત્રો બગલો ઉડે છે તમે કઈક જોઈ શકો છો. અને જો આ અહીંયા હું એવું જરીક તમે કોમેન્ટમાં કહેતા દઈજો પાછા. અને જો આવું બધું કંઈક કર્યું છે અને અટાણા તો બધે પૂરી મૂકી દેવાના છે. તો બે આપણે ખુલ્લા રાખવાના વારસા છે. આ ઈ બબલો ને હું ડબલો ને આ એક તો આપણે આ નામી ન આવડે એટલે ઈ બેને ખાલી ખુલ્લા રાખવાના છે. બાકી બીજા બધાને પૂરી દેવાના છે. હવે આ બધાને કઈ ખુલશે ખબર 5 વાગે કા 6 વાગે ખુલશે. 4 વાગે હા 4 વાગે ખુલશે. ચાલો હવે આ તો તમને બતાવી દો. હવે આગળ શું થાય છે દરેક વિડીયોમાં જોતા જઈએ તો કન્ટિન્યુ. મિત્રો અમે નક્કી કીધું કે હવે આપણે છે ને આપણા ગામને કુકરા કેન્દ્ર છે ને મરઘી કેન્દ્ર છે ને ત્યાં જવું છે આપણે. અને આનથી જો બુલેટ ઉપડતી નથી ઉપડી તો ગઈ અને હાલ તો આપણે ત્યાં જઈએ તો કન્ટિન્યુ. મિત્રો આપણે ફામે આવી ગયા છે ને તમે જોઈ શકો છો. આપણું ઘરનું કંઈક છે આ ભાઈ ખોલે છે તમે જોઈ શકો. અને આપણે અંદરથી તમને બતાવીએ. આ બેન મિત્રો જો આવું પ્રકારનું છે ને અહીંયા જે ઓલા શું કહેવાય ખોરાક હે ખોરાક પીડ્યો આ બધીનો છે ને ખોરાક પીડ્યો છે તમે કંઈક જોઈ શકો છો. આ શું છે કંઈ ખબર નથી. આ માંડવીના ફોફા છે મિત્રો. અને આપણે જો તમને એના કુકડા બતાવીએ તો આ પ્રકારના કંઈક કુકડા છે તમે કંઈક જોઈ શકો છો. આ પ્રકાર અહીંયા ને મિત્રો સ્મેલ બહુ આવે તમે કહીને સ્મેલ બહુ આવે બતાવજો કાંઈ ભાઈ એવું બધું છે. મિત્રો સ્મેલ તો આવે છે અત્યારે પણ ખોરાક ચાલુ છે. 2 નંબરનો ખોરાક છે. બીજા નંબર 3 જાતના ખોરાક આવે. એક પેલો પાવડર આવે બીજો આ 2 નંબરનો આવે ત્રીજો આવે જે મોટો ખોરાક આવે એ બોડીનો હોય એની બોડી વધે આની જોઈ લ્યો. ટોટલ 2000 થી 2200 કુકડા અત્યારે આમાં ફાર્મમાં છે રાખેલા. અને આ જે છે એ પાણીનું છે.
ટપક પદ્ધતિવાર છે. ઉપરથી લાઈન પાણીની પાઇપલાઇન આવેલ છે અને ખોરાકનો ડેલી ખોરાક ભરવો પડે છે. રોજ સાફ સફાઈ પણ એટલી જરૂર છે, નકર આમાં રોગ આવી જાય, બીમારી આવી જાય. જો આ કટા પડ્યા જ છે ખોરાકને. એટલે આ 2 નંબરના ખોરાકના કટા છે. 3 નંબરના જે આવી છે લાસ્ટ ખોરાક આવી છે એ. અને જો તમારે આની ડિટેલ જોઈતી હોય તો આની પર આપણે ફૂલ વિડીયો પણ બનાવીશું. કમેન્ટમાં કરી દેજો. તો આઈ થિંક 100 કમેન્ટ આવી જશે શાનભાઈ. 100 કમેન્ટ આવશે તો આપણે ફૂલ ડિટેલ વિડીયો બનાવીશું. તો તમારે ફાર્મ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે પણ, અને બિગનર હોય એના માટે પણ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા જ નવા ઇન્ટરેક્શન વિડીયોમાં. તો ચાલો, ગુડ બાય.